નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એ વસ્તુઓ વિશે જે આપણને જીવતા રાખે છે. હા, આપણી આસપાસ એવી કઈ વસ્તુઓ છે જેના વગર આપણું જીવન શક્ય જ નથી. આ જ છે સંસાધનો, અને આજે આપણે એને જ ઊંડાણથી સમજવાના છીએ. ક્યારે વિચાર્યું છે કે આપણે જે પાણી પીએ છીએ, જે હવામાં શ્વાસ લઈએ છીએ અને જે જમીન પર ચાલીએ છીએ, આ બધામાં કોમન શું છે? વેલ, આ બધી જ વસ્તુઓ કુદરતની એક અમૂલ્ય ભેટ છે. સાચું કહું તો આપણા અસ્તિત્વનો આધાર જ આ છે. તો સૌથી પહેલા એ જ સવાલ થાય કે આ સંસાધન છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો સંસાધન એટલે કોઈ પણ એવી વસ્તુ જે આપણે કોઈને કોઈ જરૂરિયાત પૂરી કરે. કંઈ પણ જે આપણા માટે ઉપયોગી હોય, બસ. જુઓ, સંસાધનોના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય. પહેલા, કુદરતી સંસાધનો. નામ પરથી જ ખબર પડી જાય, જે સીધા કુદરતમાંથી મળે, જેમ કે હવા, પાણી, જમીન. અને બીજા છે માનવસર્જિત, એટલે કે જે આપણે માણસોએ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવ્યા છે, જેમ કે આ મકાનો, ઓજારો વગેરે. સારું, તો હવે આપણે કુદરતી સંસાધનોને થોડા વધુ ઊંડાણમાં સમજીએ. એનું વર્ગીકરણ કઈ રીતે થાય છે એ જોઈએ. પણ એક મિનિટ, અહીં એક મોટો સવાલ છે. શું આ બધા કુદરતી સંસાધનો કાયમ માટે આપણી પાસે રહેશે? શું એ ક્યારેય ખતમ નહીં થાય? આનો જવાબ આપણને અહીં મળે છે. જુઓ, સંસાધનોને બે ભાગમાં વહેંચી શકાય. પહેલા છે રિન્યુએબલ, એટલે કે નવીનીકરણીય. આ એવા સંસાધનો છે જે સમય જતાં પાછા બની જાય છે, જેમ કે જંગલો, પ્રાણીઓ કે પછી સૂર્ય અને પવનની ઊર્જા. અને બીજા છે નોન રિન્યુએબલ, એટલે કે બિનનવીનીકરણીય. આ એવા છે જે એકવાર વાપર્યા પછી ખતમ, એને ફરી બનતા લાખો વર્ષો લાગે છે, જેમ કે ખનીજ, કોલસો, પેટ્રોલિયમ. અને આ તસવીરોથી આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. એક બાજુ છે સૂર્ય, વરસાદ, પવન, જે અખૂટ છે, જે કુદરતી ચક્રનો હિસ્સો છે. અને બીજી બાજુ છે ઈંધણ, કોલસો, જેનો જથ્થો લિમિટેડ છે. એકવાર વાપર્યું એટલે ગયું. તો ચાલો હવે આપણા અમુક મુખ્ય સંસાધનો પર નજર કરીએ અને એની વાસ્તવિકતા જાણીને કદાચ થોડી નવાઈ પણ લાગશે. પહેલું અને સૌથી મુખ્ય સંસાધન, જમીન. આપણું જીવન, ખેતી, ઉદ્યોગો બધું જ એના પર છે. પણ શોકિંગ વાત એ છે કે આપણી આખી પૃથ્વી પર ફક્ત 29% જ જમીન છે. બાકી બધું પાણી છે. વિચારો, આટલા નાના ટુકડા પર જ આપણી આખી દુનિયા વસેલી છે. જમીનની વાત તો કરી, પણ હવે પાણીની હકીકત જોઈએ. અને આ ખરેખર વિચારવા જેવી વાત છે. આ ચાર્ટને ધ્યાનથી જુઓ. પૃથ્વી પર જેટલું પણ પાણી છે, એમાંથી 97.3% પાણી તો ખારું છે, સમુદ્રનું. મતલબ કે પીવાલાયક મીઠું પાણી ફક્ત 2.7% જ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ જે 2.7% મીઠું પાણી છે ને, એમાંથી પણ મોટા ભાગનો તો બરફ તરીકે જામી ગયેલું છે, ગ્લેશિયર્સમાં. તો પછી આપણા ઉપયોગ માટે, એટલે કે નદીઓ, તળાવો અને જમીનની અંદર કેટલું પાણી બચ્યું? 1% કરતાં પણ ઓછું. આટલા બધા લોકો માટે માત્ર આટલું ઓછું પાણી, આ હકીકત ખરેખર ગંભીર છે. હવે જ્યારે આપણને ખબર છે કે સંસાધનો કેટલા મર્યાદિત છે, ખાસ કરીને પાણી અને જમીન, ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે હવે શું? તો આનો ઉપાય શું? આપણે શું કરી શકીએ? ઉપાય છે સંરક્ષણ, એટલે કે બચાવ. આ કોઈ મોટું રોકેટ સાયન્સ નથી, પણ આપણી રોજિંદી નાની નાની આદતો છે. જેમ કે વસ્તુઓનો સમજી વિચારીને ઉપયોગ કરવો, જે વસ્તુઓ રિસાયકલ થઈ શકે એને કરવી, પાણીના સ્ત્રોત અને જંગલોને બચાવવા, અને હા, વીજળી અને બીજી વસ્તુઓનો બગાડ ઓછો કરવો. અહીં કેટલાક બહુ જ પ્રેક્ટિકલ ઉપાયો છે જે આપણામાંથી કોઈ પણ કરી શકે છે. જેમ કે વરસાદના પાણીનો સંગ્રહ કરવો, જમીનનું ધોવાણ અટકાવવા પ્રયત્ન કરવો, રૂમમાંથી બહાર નીકળતી વખતે લાઇટ પંખા બંધ કરી દેવા, અને બને એટલા વધુ વૃક્ષો વાવવા અને આપણી આસપાસના જીવોનું રક્ષણ કરવું. યાદ રાખજો, આ નાના નાના પગલાં ભેગા મળીને બહુ મોટો ફેરફાર લાવી શકે છે. અને છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. એક એવો સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ કે આપણી આવનારી પેઢીઓ માટે, આપણા બાળકો માટે આ સંસાધનોને બચાવવા આટલા જરૂરી કેમ છે? આના પર જરૂર વિચારજો.